ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના કોમ્પ્લેક્સમાં લાગી છે ભયંકર આગ। કાળુભા રોડ પરના શ્રમિક કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે। કોમ્પ્લેક્સમાં ઘણી હોસ્પિટલ હોવાથી મોટું જોખમ ઊભું થયું છે। ઇમારતની અંદર ધુમાડો ફરી વળ્યો છે। 25 થી 30 એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે। રેસ્ક્યુ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક યુવાનોની રેસ્ક્યુ કામગીરી, બાળકો વૃદ્ધોને બહાર કાઢવામાં આવ્યા છે। પાર્કિંગમાં આગ લાગતા ઉપર સુધી પ્રસરી ગઈ। કોમ્પ્લેક્સમાં 10 થી 12 હોસ્પિટલ હોવાથી જોખમ ઊભું થયું છે। હાલ તો વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે લાઈન પર। હિરેનજી, ભાવનગરના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। કોમ્પ્લેક્સમાં ઘણી હોસ્પિટલ પણ છે, કેવી પરિસ્થિતિ છે હાલ? ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલ સમીપા કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગની અંદર આગ લાગવા પામી હતી અને જોતજોતામાં 4 માળમાં પસરી હતી। હેઠળનો તમામ કાર, ટુ વ્હીલ બધું જ સળગીને રાખ થઈ ગયું છે। ત્યારે જોવામાં આવે તો ફાયર ફાઈટરો 7 થી 10 ને બોલાવવામાં આવ્યા હતા અને 50 લોકોએ મળીને આ કામ કર્યું હતું। ઉપરની બારીઓ તોડીને લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને એક્ઝિટ દ્વારને એક જ રાખવામાં આવ્યો છે, જેથી કરીને આ બધું તાત્કાલિકના ધોરણે થવા ન પામ્યું હતું। જી હિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ભાવનગરના કોમ્પ્લેક્સમાં ભયંકર આગનો બનાવ। કાળુભા રોડ પરના શ્રમિક કોમ્પ્લેક્સમાં લાગી છે ભીષણ આગ। કોમ્પ્લેક્સમાં ઘણી હોસ્પિટલ હોવાથી મોટું જોખમ ઊભું થયું હતું। ઇમારતની અંદર ધુમાડો ફરી વળ્યો હતો।